હેલો સ્ટુડન્ટ્સ. તો આજે છે એ સમૂહ નંબર 15માં આપણું આ ચોથું લેક્ચર છે. આજે આ લેક્ચરમાં આપણે ફોસ્ફરસના કેટલાક સંયોજનોની વાત કરીશું. તો સૌથી પહેલા ફોસ્ફરસના અપર રૂપ એટલે કે એના એલોટ્રોપ્સ જોઈએ. તો ફોસ્ફરસના 3 એલોટ્રોપ અત્યારે આપણે કોર્સમાં: સફેદ, લાલ અને કાળા ફોસ્ફરસ. એમાંથી ઘણીવાર આ જે સફેદ ફોસ્ફરસ છે એને ઘણીવાર પીળો ફોસ્ફરસ પણ કહેવામાં આવે છે. આ ત્રણેયની આપણે કમ્પેરિઝન એક્ઝામમાં આપણી માટે અગત્યની છે. એમાંથી સફેદ અને લાલ જે છે એ ખૂબ જ અગત્યના છે. કાળો ફોસ્ફરસ કદાચ એટલો બધો અગત્યનો ન ગણી શકાય. તો સૌથી પહેલા વાત કરીએ સફેદ ફોસ્ફરસની. સફેદ ફોસ્ફરસ જે છે એક પ્રકારનો પારભાષક છે, એટલે કે ટ્રાન્સપેરન્ટ સફેદ મીણ જેવો પદાર્થ છે, એટલે કે પોચો છે. એટલે આપણે એને ચપ્પુથી એને કટ કરી શકીએ. બીજું એ કે ઝેરી પદાર્થ છે, અતિ ઝેરી કહી શકાય એને, અને પાણીમાં અદ્રાવ્ય છે, પરંતુ કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવ્ય છે. સૌથી મહત્વની વાત જે છે આ સફેદ ફોસ્ફરસ સાથે એ છે કે અંધારામાં દીપ્ત થાય છે, એટલે કે એ અંધારામાં ચમકે છે. બરાબર. તો આ જે ઘટના જે છે એ એક રીતે જોઈએ તો એ રાસાયણિક સંદીપ્તિ, જેનું ઇંગ્લિશ નામ થાય કેમિલ્યુમિનેસન્સ, અથવા આ ઘટનાનું આપણે બીજું નામ પાડશું ફોસ્ફોરેસન્સ એમ કહેવામાં આવે છે. આ ઘટનાની અંદર ઘણા લોકો એવું માને છે કે ફોસ્ફરસ જે છે, સફેદ ફોસ્ફરસ, એની O2 સાથે અત્યંત ધીમી પ્રક્રિયા થાય છે અને એમાં પ્રકાશ ઉત્પન્ન થાય છે, જેથી એ ચમકે છે. ત્યારબાદ આપણે એની પ્રક્રિયાની વાત કરીએ તો આ સફેદ ફોસ્ફરસ P4 જે છે એને આપણે નિષ્ક્રિય વાતાવરણમાં પ્રક્રિયા કરાવવી પડે. એનું કારણ છે કે એ O2 સાથે તરત પ્રક્રિયા કરી શકે એટલા માટે. તો નિષ્ક્રિય વાતાવરણમાં આપણે P4 ને NaOH દ્રાવણમાં પ્રક્રિયા કરાવીએ, બરાબર, તો આપણને અહીંયા PH3 મળે છે. એટલે આ એક પ્રક્રિયા ધ્યાનથી જુઓ. તો આ પ્રક્રિયાની અંદર P4 જે છે એમાં બેઝિક માધ્યમ રાખીએ NaOH, તો આપણને એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા થઈ. આ જે છે વિષમીકરણ છે રેડોક્સમાં, સ્પેશિયલ કેસ. એનું કારણ અહીંયા જે બે નિપજ મળે છે PH3 અને NaH2PO2, એમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા અહીંયા 0 માંથી -3 માં જાય છે, રિડક્શન થાય છે. જ્યારે અહીંયા 0 માંથી +1 માં આવે છે અને બનાવે છે સોડિયમ હાઇપોફોસ્ફાઇડ. તો આ એક પ્રકારની વિષમીકરણ છે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ડિસ્પ્રોપોર્શનેશન. આ ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે આ ચેપ્ટરમાં, એટલે યાદ રાખજો લખીને વ્યવસ્થિત. આનું બેલેન્સિંગ તમે રેડોક્સમાંથી વર્કઆઉટ કરી શકો. ત્યારબાદ આ જે ફોસ્ફરસ જે છે એનો આકારની આપણે વાત કરીએ તો એનો આકાર આ રીતનો છે. આ જે છે એ P4 છે, P4 અણુ છે. હવે આની અંદર તમે જોશો તો રચના આપણને સમચતુષ્ફલકીય જેવી લાગે છે, એટલે કે કોઈ એક ફોસ્ફરસ જે છે એ બાકીના 3 P સાથે જોડાયેલો છે, એટલે કે દરેક ફોસ્ફરસ અન્ય 3 P સાથે જોડાયેલો હોય અને સમચતુષ્ફલકીય P4 અણુ બનાવે. હવે સામાન્ય રીતે તમને ખબર છે કે સમચતુષ્ફલકીય આકારમાં બંધ ખૂણો 190 ડિગ્રીની આસપાસ હોય, પરંતુ અહીંયા બંધ ખૂણો 60 ડિગ્રીનો છે. એનું કારણ છે કે આ 4 ફોસ્ફરસ જે છે એના ઉપર જે લોન પેર હોય એ પ્રબળ અપાકર્ષણ કરશે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો, એટલે બંધ ખૂણો જે છે એ બહુ ઘટશે, એટલે કે 60 ડિગ્રીની આસપાસ આવી જશે. આ પરિસ્થિતિમાં આ આખો જે અણુ જે છે એમાં આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું અપાકર્ષણ પ્રબળ બને, એટલે અણુ જે છે એ અસ્થાયી બને. એટલે અહીંયા જેમ લખેલું છે એમ કે 60 ડિગ્રી ખૂણાઓ છે, એટલે આ અણુની અંદર કોણીય તાણ ખૂબ વધારે છે. કે કોણીય તાણનો મતલબ એમ કે હોવો જોઈએ 109 એની બદલે 60 છે, એટલે ધાર્યા કરતા ઘણો બધો ખૂણો નાનો છે, એટલે એમાં એંગલ સ્ટ્રેન ક્રિએટ થાય, ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ વધુ પ્રબળ બને, એટલે આ જે છે એ કેવો બને? ઓછો સ્થાયી બને. તો યાદ રાખજો, ફોસ્ફરસના જે 3 પ્રકાર છે, સફેદ, લાલ અને કાળા, એમાં સૌથી ઓછો સ્થાયી જે છે, એટલે કે સૌથી વધુ અસ્થાયી છે એ P4 સફેદ ફોસ્ફરસ છે. ત્યારબાદ આને લીધે શું થાય તો કે આપણે એને હવામાં ખુલ્લો રાખીએ તો એ નીચું તાપમાન હોય, 30 ડિગ્રી સેલ્સિયસ જેવું પણ તાપમાન હોય, તો પણ એ P4 અને O2 જે પ્રક્રિયા થઈ આપણને P4O10 નો ઘટ્ટ સફેદ ધુમાડો આપણને મળે છે. એટલે કે આ પ્રમાણે પ્રક્રિયા થશે, P4 વત્તા 5O2 આપણને P4O10 મળશે. આ પ્રક્રિયા 30 થી વધુ ઊંચા તાપમાને થશે, એટલે કે બહુ નીચું તાપમાન ઘટી શકાય અન્ય સંયોજનોની સાપેક્ષે. તો આ
સફેદ ફોસ્ફરસ ખાસ યાદ રાખજો. અને ઝેરી છે એ એક અગત્યનો ગુણધર્મ છે. બીજું દ્રવ્યતા, પાણીમાં અદ્રવ્ય છે, કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રવ્ય છે. એટલે P4 ને O2 સાથેનો કોન્ટેક્ટ ન થાય તેટલા માટે તેને અહીં પાણીમાં રાખવામાં આવે છે. કેમ કે પાણીમાં અદ્રવ્ય છે તો આપણે એને કેમાં રાખશું? પાણીમાં. એટલે એમસીક્યુ ખાસ યાદ રાખજો કે સફેદ ફોસ્ફરસને ક્યાં સ્ટોર કરવામાં આવે છે? તો કે પાણીમાં. કેમ કે O2 સાથે ખુલ્લો રાખીએ હવામાં તો એ પ્રક્રિયા શરૂ થાય. બરાબર? એટલે પાણીમાં રાખવામાં આવે છે કારણ કે પાણીમાં એ અદ્રવ્ય છે. અને એક આ પ્રક્રિયા ખાસ યાદ રાખજો. ત્યારબાદ વાત કરીએ લાલ ફોસ્ફરસની. હવે લાલ ફોસ્ફરસ આપણને કેવી રીતે મળે? તો આ જે સફેદ ફોસ્ફરસ જે છે એને આપણે નિષ્ક્રિય વાતાવરણમાં રાખી મૂકીએ કેમ કે O2 ન હોય. બરાબર? તો નિષ્ક્રિય વાતાવરણમાં લાંબા સમય સુધી એને ગરમ કરીએ કેટલાક દિવસો સુધી તો આપણે એમાંથી આપણને થશે બહુલીકરણ એટલે કે પોલિમર બનશે એમાંથી અને આપણે લાલ ફોસ્ફરસ મળશે. તો ધ્યાનથી જુઓ તો આ લાલ ફોસ્ફરસ જે છે એમાં એક P4 એકમ જે છે એનો ફોસ્ફરસ બીજા P4 એકમના ફોસ્ફરસ સાથે જોડાયેલો હશે. બરાબર? એટલે કે આપણે મધ્યનો P4 એકમ લઈએ તો એના બે ફોસ્ફરસ જે છે આજુબાજુ બંધનમાં અહીંયા ઉપયોગ થયેલો છે. જ્યારે બાકીના બે P જે છે એ અન્ય P સાથે જોડાયેલા નથી શૃંખલામાં. મતલબ આ મધ્યનો જે છે વચ્ચેનો કોઈ પણ એક P4 એકમ એના બે ફોસ્ફરસનો ઉપયોગ થશે. આ એક એમસીક્યુ યાદ રાખજો. બરાબર? તો આવી રીતે લાંબી શૃંખલા આપણને બનશે એટલે આપણે કહેશું કે ભાઈ લાલ ફોસ્ફરસ જે છે એ પોલિમેરિક બંધારણ ધરાવે છે આ પ્રકારનું. ત્યારબાદ લાલ ફોસ્ફરસને જો વધુ ગરમ કરીએ ઊંચા દબાણે તો એ કાળા ફોસ્ફરસમાં રૂપાંતર પામે છે. હવે લાલ ફોસ્ફરસનો લાલ શબ્દ જે છે એટલા માટે પડ્યો કે એનો લોખંડ જેવો રાખોડી ચળકાટ ધરાવે છે. ઉપરાંત તે અહીંયા વાસવિહીન છે. અગાઉ આપણે જો કમ્પેર કરીએ સફેદ સાથે, સફેદ ફોસ્ફરસમાં અહીંયા એનો વાસ નથી લખેલી પણ એની ખરેખર એની વાસ જે છે લસણ જેવી છે. પરંતુ લાલ ફોસ્ફરસ જે છે એ વાસવિહીન છે. ત્યારબાદ અહીંયા લાલ ફોસ્ફરસમાં બિનઝેરી લખેલું છે. તો આ સફેદ ફોસ્ફરસ કેવો હતો? ઝેરી. બીજું એક તમને મારે કહેવાનું હતું કે આપણે હમણાં જ મેં તમને કીધું હતું કે સફેદ ફોસ્ફરસને આપણે પીળો ફોસ્ફરસ પણ કહીએ છીએ ક્યારેક. એનું કારણ છે સફેદ ફોસ્ફરસ ઉપર જો ઈ ખુલ્લો રહે વાતાવરણમાં તો એના સપાટી ઉપર આવું એક સ્તર જામે છે લાલ ફોસ્ફરસનું. એટલે એનો રંગ જે છે એ ધીમે ધીમે આપણે પીળો મળવા માંડે. આછું સ્તર બને લાલ ફોસ્ફરસનું એટલા માટે. એટલે ઘણીવાર એને આપણે સફેદને પીળો ફોસ્ફરસ પણ કહીશું. બરાબર? તો આ યાદ રાખજો બિનઝેરી છે લાલ, જ્યારે સફેદ જે છે એ ઝેરી છે. ત્યારબાદ દ્રાવ્યતા બહુ અગત્યની છે. પાણીમાં બંને અદ્રાવ્ય છે પરંતુ આ લાલ ફોસ્ફરસ જે છે કાર્બન ડાયસલ્ફાઇડમાં પણ અદ્રાવ્ય છે જ્યારે સફેદ કેવો હતો? દ્રાવ્ય હતો. આ એક તફાવત યાદ રાખજો તમે. ત્યારબાદ આ બંધારણ છે એ પોલિમેરિક બંધારણ છે. એટલે કે ઘણા બધા P4 એકમો જોડાયેલા હોય તો એની જે પ્રતિક્રિયાત્મકતા હોય ઘટી જાય. જ્યારે અહીંયા સફેદ ફોસ્ફરસ એક P4 અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે એટલે એ વધુ પ્રતિક્રિયાત્મક થશે. ક્લિયર? ત્યારબાદ આ જે P4 જે છે એ વધુ પ્રક્રિયા કરતો હતો O2 સાથે જલ્દી એટલે આપણને એ પ્રમાણે એમાંથી ફોસ્ફરસ મળતું હતું. એટલે કે અંધારામાં એ આપણને ચળકાટ ધરાવતો હતો, દીપ્તમાન થયો હતો. પરંતુ આમાં એવું થશે નહીં કેમ કે એની પ્રતિક્રિયાત્મકતા ઘટી જાય છે એટલે એ આપણને અંધારામાં દીપ્ત પામતો નથી. એટલે કે ફોસ્ફરસ જ આપણને લાલ ફોસ્ફરસ મળતું નથી. ત્યારબાદ આપણે કાળા ફોસ્ફરસની વાત કરીએ તો કાળા ફોસ્ફરસની અંદર બે ભાગ પડે છે, આલ્ફા કાળો ફોસ્ફરસ અને બીટા કાળો ફોસ્ફરસ. એમાંથી જે આલ્ફા કાળો ફોસ્ફરસ જે છે એ આપણને લાલ ફોસ્ફરસમાંથી મળશે ગરમ કરીએ એટલે. જ્યારે બીટા કાળો ફોસ્ફરસ આપણને ક્યાંથી મળશે? સફેદ ફોસ્ફરસને ગરમ કરતા આપણને મળે છે. એટલે આ ડિફરન્સ એક બેની વચ્ચે થયો. ત્યારબાદ બીજું એક ડિફરન્સ એમ કહી શકાય કે આલ્ફા જે ફોસ્ફરસ જે છે આલ્ફા કાળો ફોસ્ફરસ એ હવામાં ઓક્સિડેશન પામતો નથી. એટલે કે એમ માનીએ છીએ કે એ કોઈ રીતે પ્રતિક્રિયાત્મક નથી. સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતા છે કાળા ફોસ્ફરસની. પરંતુ બીટા કાળા ફોસ્ફરસ જે છે એ અમુક તાપમાન સુધી બળતો નથી. એટલે કે 673 કેલ્વિન તાપમાન હોય ત્યાં સુધી એની કોઈ પ્રક્રિયા થતી નથી. આગળ પછી પ્રક્રિયા થઈ શકે અતિ ઊંચા તાપમાને. ક્લિયર? ઉપરાંત વધારાની માહિતી જે છે અહીંયા લખેલી છે કે આલ્ફા કાળો ફોસ્ફરસના સ્ફટિકો જે છે એ મોનોક્લિનિક અથવા રોમ્બોહેડ્રલ હોય છે અને અપારદર્શક હોય છે અને તેનું હવામાં ઉર્ધ્વપાતન થઈ શકે છે. બરાબર? તો આની માટે તમે પ્રશ્નો તૈયાર કરશો સફેદ અને લાલ ફોસ્ફરસનો તફાવત, ત્યારબાદ સફેદ અને કાળા ફોસ્ફરસનો તફાવત
અને લાલ અને કાળા ફોસ્ફરસ તફાવત. બરાબર, આ એક તમે જાતે તૈયાર કરો. એમાંથી સૌથી મહત્વનો પ્રશ્ન આ પહેલો છે. આ પહેલો તમને ખાસ આવડવો જરૂરી છે. સફેદ અને લાલ ફોસ્ફરસનો તફાવતના મુદ્દા તમે વર્કઆઉટ કરશો આપણે જે ભણાવ્યું તેમાંથી. ત્યારબાદ ફોસ્ફીનની બનાવટની વાત કરીએ તો ફોસ્ફીન જે છે એની ફોર્મ્યુલા PH3 થાય NH3 ની જેમ. તો એની બદલે P લખીએ તો આપણને ફોસ્ફીન મળે. હવે બેની વચ્ચે એક ડિફરન્સ છે કે અહીંયા એમોનિયા બેઝિક છે વધુ પડતો, પણ ફોસ્ફીન એટલો બધો બેઝિક નથી. ક્લિયર? બંનેમાં N-3 અને P-3 હાજર છે, એટલે કે ઋણ આયન જે છે એ -3 માં છે. હવે આપણે બનાવશું કેવી રીતે એને? તો આપણે કેલ્શિયમ ફોસ્ફાઇડ લઈએ. P ની ઉપર -3 એટલે ફોસ્ફાઇડ અને કેલ્શિયમ 2+. એમાંથી જે ક્ષાર બની કેલ્શિયમ ફોસ્ફાઇડ. એમાં પાણી નાખીએ અથવા એમાં મંદ HCl ઉમેરીએ. તો આ પાણીનો H+, H2O નો H+, અથવા HCl નો H+, એ જોઈન ક્યાં થાય? P-3 સાથે જોઈન થાય. એટલે 3 H જોઈન થઈને આપણને શું આપે? ફોસ્ફીન PH3. ત્યારબાદ બાકીના બધા કેસમાં આપણને મળશે અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ને અહીંયા આપણને CaCl2. આ જે ફોસ્ફીન જે છે એ પાણીમાં રહી શકતો નથી, કેમ કે પાણીમાં એ અદ્રવ્ય છે, એટલે જલ્દી બહાર વયો જશે. ત્યારબાદ બીજી પ્રક્રિયા જે આપણે હમણાં થોડી વાર પહેલા વાત કરી હતી કે પ્રયોગશાળામાં બનાવો તો કેવી રીતે બને? તો આપણે એમાં સફેદ ફોસ્ફરસ લઈએ અને વાતાવરણ રાખીએ, નિષ્ક્રિય વાતાવરણ રાખીએ CO2 નું, અને સાથે NaOH નું દ્રાવણ લઈએ, આપણે ગરમ કરીએ એને. તો આપણને વિષમીકરણ પ્રક્રિયાથી ફોસ્ફીન અને સોડિયમ હાઇપોફોસ્ફેટ આપણને મળશે. અહીંયા ફોસ્ફરસ +1 માં છે, યાદ રાખજો, સોડિયમ હાઇપોફોસ્ફેટમાં. ત્યારબાદ આ જે ફોસ્ફીન બને છે બીજી મેથડથી, પહેલી મેથડમાં જે ફોસ્ફીન મળશે એ પ્રમાણમાં શુદ્ધ હશે લગભગ, પરંતુ જે બીજી જે મેથડ હતી પ્રયોગશાળાવાળી મેથડ, એમાં ફોસ્ફીન સાથે બીજી પણ સાઇડ રિએક્શન થાય છે, જેને લીધે આપણને P2H4 મળે છે. એમાં P2H4 ને આપણે ફર્સ્ટ કહી શકીએ અહીંયા P2H4 આ જે છે અહીંયા ફોસ્ફરસ ડાયહાઇડ્રાઇડ. તો એ P2H4 ને લીધે એમાં શું ફેર પડે? ઘણો મોટો ફેર પડે છે. આ ફોસ્ફીન પોતે જે છે એ અજ્વલનશીલ છે, એટલે પોતે સળગે નહીં પોતાની રીતે, આપોઆપ નો સળગે. એ જ પ્રમાણે એમોનિયા પણ એવું જ છે. બરાબર? એટલે કે શુદ્ધ અવસ્થામાં હોય ત્યારે એ અજ્વલનશીલ છે વાયુ. પરંતુ આપણે હમણાં જ વાત કરી કે એમાં અશુદ્ધિ તરીકે કોણ હોય છે? P2H4. અથવા તો ક્યારેક ક્યારેક જો હારે P4 ની પણ બાષ્પ હોય તો શું થાય? તો આ P2H4 જે છે અથવા તો સાથે જો P4 ની બાષ્પ હોય તો એવા સંજોગોમાં આ ફોસ્ફીન જ્વલનશીલ બને છે. બરાબર? તો યાદ રાખજો, આ ખૂબ અગત્યનું છે એક્ઝામ માટે, કે ફોસ્ફીન શા માટે જ્વલનશીલ બની જાય છે? તેનું કારણ છે P2H4. મુખ્ય વિલન છે આ P2H4. પોતે અજ્વલનશીલ શુદ્ધ અવસ્થામાં, બરાબર, પરંતુ P2H4 હોય અથવા તો P4 ની બાષ્પ હોય તો એ જ્વલનશીલ બનશે. તો આ અશુદ્ધિઓને દૂર કરવી હોય આપણે PH3 માંથી, તો શું કરવું જોઈએ? એટલે કે જો આપણે આ પ્રયોગશાળાની પદ્ધતિથી PH3 બનાવ્યો હોય ને એમાંથી આપણે આ P2H4 દૂર કરવો હોય તો શું કરવું જોઈએ? તો એને આપણે HI માં એડ કરીએ, અવશોષિત કરીએ, કેમ કે HI શું છે? પ્રબળ એસિડ છે, અને PH3 એક પ્રકારનો અત્યંત નિર્બળ લુઈસ બેઝ છે. બેની વચ્ચે પ્રક્રિયા થઈને શું બને? PH4i, ફોસ્ફોનિયમ આયોડાઇડ બને, ક્ષાર બને. આ ક્ષારનું જે દ્રાવણ હોય તેમાં આપણે KOH બહારથી પસાર કરીએ તો તમને ખબર છે કે આ KI બનાવશે અને પાણી બનાવશે, કેમ કે આ એક એસિડિક ક્ષાર છે P4HI, PH4i. બરાબર? તો ક્ષાર અને પાણી બને, સાથે વાયુ મુક્ત થાય PH3. ક્લિયર? P2H4 જે છે અહીંયા પ્રક્રિયા કરતો નથી HI સાથે, એટલે કોઈ આપણને ભાગ લેશે નહીં આમાં. તો આપણે આવી રીતે PH3 ને શુદ્ધ કરી શકીએ. એક્ઝામ માટે અગત્યનું છે. ત્યારબાદ ફોસ્ફીનના ગુણધર્મોની વાત કરીએ તો ફોસ્ફીનના ગુણધર્મોમાં એક તેની વાસ બહુ ટિપિકલ છે, સડેલી માટલી જેવી. એમોનિયાની વાસ પણ તીવ્ર વાસ છે. એ જ પ્રમાણે અહીંયા પણ આ ફોસ્ફીન જે છે એ સડેલી માટલી જેવી વાસ વાળો છે, રંગહીન છે. અહીંયા અતિ ઝેરી છે. એમોનિયા ઝેરી નથી, પરંતુ આ ફોસ્ફીન ખૂબ જ ઝેરી છે. ત્યારબાદ ફોસ્ફીન સાથે જો આપણે પ્રક્રિયા કરાવીએ HNO3 ની અથવા Cl2 ની અથવા Br2 ની, તો આપણને વિસ્ફોટ થાય છે એમાં. ક્લિયર? એમોનિયાના કેસમાં આ પ્રમાણે વિસ્ફોટ થતો નથી.
બીજું એ કે એમોનિયા પાણીમાં ખૂબ જ દ્રાવ્ય છે, પરંતુ PH3 પાણીમાં અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય, એટલે કે દ્રાવ્યતા ઘટે છે. તો યાદ રાખજો, હાઇડ્રેટ જે હોય એની દ્રાવ્યતા ઘટતી જાય, બરાબર. તો એમોનિયામાંથી PH3 માં ગયા તો આપણે હાઇડ્રેટની દ્રાવ્યતા અહીંયા ઘટી. હવે PH3 નું પાણીમાં જે દ્રાવણ હોય ખરેખર ખૂબ જ ઓછો દ્રાવ્ય હોય PH3, તેમ છતાંય તે જે થોડો ઘણો દ્રાવ્ય હોય એમાં આપણે પ્રકાશ પડે તો એ પ્રકાશની હાજરીમાં લાલ ફોસ્ફરસ અને H2 બનાવે છે. ત્યારબાદ ફોસ્ફીનને આપણે પ્રક્રિયા કરાવીએ તો પસાર કરીએ, કોપર સલ્ફેટનું દ્રાવણ હોય અથવા મર્ક્યુરી ક્લોરાઇડનું દ્રાવણ હોય, એટલે કે આ CuSO4 અથવા HgCl2 મર્ક્યુરી ક્લોરાઇડ જલ દ્રાવણ લઈએ, એ જલી દ્રાવણમાં આપણે ફોસ્ફીન પસાર કરાવીએ તો આ બે વચ્ચે પ્રક્રિયા થાય. તમને ખબર છે કે P ઉપર 3- જે છે ઋણાયન ફોસ્ફાઇડ, એની ઋણ વિદ્યુતભાર ઘનતા ખૂબ જ વધારે છે. તો એની અરે કોણ હોય ત્યારે વધારે પ્રક્રિયા કરવું ગમે, તો એની સામે Cu2+ હોય, વધુ ધન વિદ્યુતભાર ઘનતા ધરાવતો ધનાયન. તો બેની વચ્ચે પ્રક્રિયા થઈ આપણને ક્યુપ્રિક ફોસ્ફાઇડ મળે આપણને. ક્લિયર? તો આ જે છે CuSO4 માંથી આપણને Cu3P2 મળે, મર્ક્યુરીના કેસમાં આપણને મર્ક્યુરિક ફોસ્ફાઇડ મળે, અને એ પ્રમાણે આપણને સાઈડમાં મળશે H2SO4 અને HCl. આ ક્લિયર? આ યાદ રાખવું બહુ જરૂરી છે. પરંતુ જો આપણે પહેલી પ્રક્રિયામાં એમોનિયા લઈએ, આપણે અગાઉની પ્રક્રિયામાં અગાઉના લેક્ચરમાં ભણી ગયા છીએ કે જો અહીંયા આપણે એમોનિયા લઈએ તો આપણને અહીંયા સંકીર્ણ બને છે, દ્રાવ્ય સંકીર્ણ બને છે, બરાબર. અને એનો અત્યંત ભૂરો એટલે કે વાદળી કલર હોય છે દ્રાવ્ય સંકીર્ણનો. પરંતુ PH3 માં આપણને અહીંયા મળશે કાળા અવક્ષેપ. આ ક્યુપ્રિક ફોસ્ફેટ છે કાળા અવક્ષેપ આપણને આપશે. આ એક ડિફરન્સ ખૂબ અગત્યનો છે, યાદ રાખજો. ત્યારબાદ એમોનિયા થોડોક વધુ પ્રબળ બેઝ છે, ત્યારે ફોસ્ફીન વધુ નિર્બળ બેઝ છે એની સાપેક્ષે. જેવી રીતે એમોનિયા એસિડ સાથે ક્ષાર બનાવે તેવી જ રીતે ફોસ્ફોનિયમ પણ આપણને ક્ષાર બનાવે છે. ફોસ્ફીન પણ ફોસ્ફોનિયમ પ્રકારના ક્ષાર બનાવે છે. દાખલા તરીકે ફોસ્ફીન વત્તા H2 આપણને ફોસ્ફોનિયમ બ્રોમાઇડ PH4Br મળશે. પરંતુ આપણે કહી શકીએ કે જો એમોનિયમ બ્રોમાઇડ એસિડિક હોય તો PH4Br કેવો હોય? એ પણ એસિડિક જ હોય સ્વભાવે, બરાબર. ત્યારબાદ ફોસ્ફીનનો ઉપયોગ છે ખૂબ જ અગત્યનો છે એક્ઝામ માટે. હવે તમને આપણે અગાઉ વાત કરી હતી કે ફોસ્ફીન જે છે એ સળગી ઉઠે છે P2H4 ની હાજરીને લીધે. તો આ ગુણધર્મોનો ઉપયોગ જે છે એ હોલ્મ સિગ્નલમાં થાય છે. હવે આ ખરેખર હોલ્મ સિગ્નલ શું છે? તો દરિયામાં જ્યારે શિપ નજીક આવે કાંઠે ત્યારે એને સિગ્નલ આપવામાં આવે. એ સિગ્નલ આપવા માટે અહીંયા ખાસ પ્રકારના કેમિકલ ભરેલા પાત્રનો ઉપયોગ થાય, અને બેમાં બે કેમિકલ હોય છે પાત્રમાં. એક ધાતુ પાત્ર હોય એમાં એક કેમિકલ હોય, બે કેમિકલ, કેલ્શિયમ કાર્બાઇડ અને કેલ્શિયમ ફોસ્ફાઇડ. એ બંનેને બંધ પાત્રમાં મૂકવામાં આવે. ત્યારબાદ એ બંધ પાત્રને કાણા પાડીને સમુદ્રમાં ફેંકવામાં આવે. અને જેવો આપણે સમુદ્રમાં ફેંકીએ એટલે પાણી સાથે એનો કોન્ટેક્ટ આવે, કાણામાંથી પાણી એન્ટર થાય પાત્રની અંદર, અને પાણી સાથે પ્રક્રિયા થાય આ કેલ્શિયમ કાર્બાઇડ અને કેલ્શિયમ ફોસ્ફાઇડની. આપણે આ કેલ્શિયમ ફોસ્ફાઇડની પ્રક્રિયા આગળ હમણાં જોઈ. હા, શું થશે? ફોસ્ફીન બનશે, બરાબર, અને સાથે બનશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એટલે એ તમને ક્લિયર થઈ ગયું કે અહીંયા ફોસ્ફીન બને છે. તો આ કેલ્શિયમ કાર્બાઇડનો શું રોલ છે? તો કે કેલ્શિયમ કાર્બાઇડ જે છે એમાં કાર્બાઇડ આયન જે છે C2 એ પાણી સાથે પ્રક્રિયા કરાવી એસિટિલિન બનાવે, અને આ એસિટિલિન હવે આગળ પોતાનું કામ શરૂ કરશે. કેવી રીતે? તો કે તમને ખબર છે કે અહીંયા આ જે ફોસ્ફીન બને ત્યારે અમુક અંશે એમાં ક્યારેક સાઈડ પ્રક્રિયા થઈને એમાં P2H4 બનેલો હોય, ક્લિયર? અથવા PH3 નું વિઘટન થઈને પણ આપણને P2H4 મળી શકે. તો P2H4 થોડોક એવો પણ બને, અને થોડોક એવો P2H4 જે છે એ જેવો સંપર્કમાં આવે O2 સાથે તરત સળગે અને ઉષ્મા ઉર્જા મુક્ત થાય. આ ઉષ્મા ઉર્જા જે છે એને લીધે આ એસિટિલિન વાયુ જે બનેલો છે કેલ્શિયમ કાર્બાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી, અને ફોસ્ફીન જે બનેલો છે એ બંનેની દહન પ્રક્રિયા શરૂ થાય O2 સાથે. એને લીધે ફોસ્ફીન સફેદ ચળકતી જ્યોતથી સળગે, જ્યારે એસિટિલિન એકદમ બ્રાઇટ બ્લુ કલરની ફ્લેમથી સળગે. એટલે આપણને એકદમ લાઇટ આવે, એકદમ લાઇટ દેખાય, અને સિગ્નલ તરીકે કાર્ય કરે. તો યાદ રાખજો,
આ હોલ્મ સિગ્નલ જે છે એ ખૂબ જ અગત્યનું છે. એના બે ઘટકો છે પાત્રની અંદર, કેલ્શિયમ કાર્બાઇડ અને કેલ્શિયમ ફોસ્ફાઇડ. આ ભૂલાવવું જોઈએ નહીં, ખૂબ અગત્યનું છે. ત્યારબાદ તેનો ઉપયોગ જે છે આ ફોસ્ફિનનો ઉપયોગ ધૂમ્ર પડદા સ્મોક સ્ક્રીન તરીકે પણ થાય છે. એમાં પણ આજે P2H4 છે એ પોતે ભાગ ભજવે છે કે જે PH3 ની સાથે રહેલો હોય છે. ત્યારબાદ કોયડો 7.6 જે છે આપણે અગાઉ વાત કરી દીધી છે, એટલે તમે જાતે એકવાર વાંચી શકશો. લખાણ સંબંધિત પ્રશ્નો જે છે એ પણ તમે અહીં એકવાર જોઈ શકો છો. એમાંથી આપણે પહેલાની વાત કરી લઈએ એની. તો PH3 કરતા PH4 પ્લસમાં બંધ કોણ વધારે હોય છે, શા માટે? હવે તમને ખબર છે કે PH3 જે છે એમોનિયા જેવો છે. એમોનિયા અને PH3 ભાઈ. એમોનિયાનો આકાર કેવો? પિરામિડલ, 3 સિગ્મા બંધ અને 1 લોન પેર. બરાબર, એટલે બંધ ખૂણો એમોનિયામાં જે છે એ 107 છે અંદાજે, પરંતુ PH3 માં બંધ ખૂણો લગભગ 93 છે. એટલે બંધ ખૂણો ઘણો બધો ઘટી જાય છે, પરંતુ આકાર આપણે પિરામિડલ માનીએ. પરંતુ આપણે PH4 પ્લસ લઈએ તો PH4 પ્લસમાં લોન પેર જે છે એ H પ્લસ ને મળી ગયું, એટલે PH4 પ્લસ મળ્યો. એટલે અહીંયા 4 સિગ્મા બંને 0 લોન પેર થશે, એટલે કે આ આકાર કેવો થયો? સમચતુષ્ફલકીય. અને સમચતુષ્ફલકીય હોય 4 પ્લસ 0, 4 સિગ્મા અને 0 લોન પેર, તો આકાર થાય સમચતુષ્ફલકીય અને બંધ ખૂણા 109 ડિગ્રી. તો અહીંયા સંકરણ સમાન છે, પરંતુ લોન પેર જે છે એ નથી હાજર. લોન પેર ન હોય તો આપણને બંધ ખૂણો પરફેક્ટ મળે, એટલે બંધ કોણ વધે છે 93 માંથી 109. ક્લિયર? ત્યારબાદ છેલ્લી લાઈનની આપણે વાત કરીએ. CO2 ના નિષ્ક્રિય વાતાવરણમાં શું પ્રક્રિયા થઈ? આપણે વાત અગાઉ થઈ ગયેલી છે, બરાબર. અને એસિડ સાથે પ્રક્રિયા કરશે ત્યારે કઈ નિપજ મળે છે આપણે વાત થઈ ગઈ. ત્યારબાદ ફોસ્ફરસના હેલાઇડ સંયોજનની વાત કરીએ તો એમાં બે પ્રકારના સંયોજનો લખી શકાય, PX3 અને PX5. PX3 માં આપણે 4 હેલોજન લઈ શકીએ. PX5 માં આપણે મુખ્યત્વે 3 હેલોજન લઈએ. ચોથો PI5 થોડોક અસ્થાયી વધારે છે. સૌથી પહેલા વાત કરીએ PCl3 ની. તો PCl3 જે છે ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ, એ બને કેવી રીતે? તો તમને ખબર છે કે સફેદ ફોસ્ફરસ જે છે ડાયરેક્ટ રિએક્શન કરીએ કે શુષ્ક ક્લોરીન સાથે ગરમ ન કરો ને તો યાર સીધા બેન ભેગા કરી નાખો. તો P4 અને Cl2, બરાબર, ગરમ ન કરો તોય ચાલશે, આપણને PCl3 મળી શકશે. અહીંયા Cl2 નું પ્રમાણ ઓછું રાખવું જોઈએ, અથવા જો લાલ ફોસ્ફરસ લઈએ તો એને ગરમ કરવો પડે, એટલો ફેર ખાલી. તો સફેદ ફોસ્ફરસ લ્યો કે લાલ ફોસ્ફરસ લ્યો, આપણને પ્રક્રિયા કરતા PCl3 મળી શકે, પરંતુ લાલમાં આપણે ગરમ કરવું પડે, કેમ કે એ ઓછો પ્રતિક્રિયાત્મક છે. સફેદમાં આપણે ગરમ કરવું પડે નહીં. તો CO2 જે છે એક પ્રકારનો ઓક્સિડેશન કરતા છે, એટલે ફોસ્ફરસને 0 માંથી +3 માં અહીંયા મોકલે છે, અને રેડોક્સ પ્રક્રિયા થઈ આપણને PCl3 મળે છે. ત્યારબાદ અહીંયા જો આપણે ઓલ્ટરનેટિવ બીજો કોક સોર્સ લેવો હોય PCl3 બનાવવા માટેનો, તો આ બીજી એક પ્રક્રિયા છે. આપણે SOCl2 નો ઉપયોગ કરી શકીએ, થાયોનિન ક્લોરાઇડ SOCl2. એમાં સલ્ફર જે છે એ +4 માં છે. એનું સંકરણ જે છે એ તમે એક વર્કઆઉટ કરજો, બરાબર. તો SOCl નું સંકરણ અગત્યનું છે. હું તમને હિન્ટ આપી દઉં છું. આ O અને સલ્ફરનો ડબલ બોન્ડ હશે, Cl2 સાથે, એટલે Cl સાથે સલ્ફરનો સિંગલ બોન્ડ હશે, અને એક એની પર લોન પેર હશે, બરાબર. તો હવે તમને ક્લિયર થઈ ગયું છે કે સંકરણ કયું થશે. તો SOCl2 થાયોનિન ક્લોરાઇડ, એમાં સલ્ફર જે છે એ +4 માં છે. એક પ્રકારનો એ ઓક્સિડેશન કરતા છે. તો P4 જે છે ફોસ્ફરસ 0 માંથી +3 માં જશે PCl3 માં, અને સલ્ફરનું થશે રિડક્શન. અમુક સલ્ફર જે છે એ એમને રહેશે +4 માં જ તે, પરંતુ અમુક રિડક્શન પામશે, એટલે કે અહીંયા H2Cl2 બનાવશે. આજે H2Cl2 જે નું નામ આપણે આપશું સલ્ફર મોનોક્લોરાઇડ, એટલે કે એક S ની સામે એક Cl, અથવા બીજું નામ આપી શકાય ડાયસલ્ફર ડાયક્લોરાઇડ, બરાબર, H2Cl2. હવે આની માટે એક ખાસ મહત્વની વાત એ કે અહીંયા સલ્ફર છે પહેલા તો બંને જગ્યાએ +1 છે. આપણે એના બંધારણની વાત કરીએ, એક્ઝામમાં MCQ પૂછાય કે કયા 3 અણુઓના બંધારણ જે છે એ સરખા છે. તો H2O2 લ્યો, અથવા O2F2 લ્યો, અથવા H2Cl2, આ ત્રણેયના બંધારણ સમાન છે. તમે ભણી ગયા હાઇડ્રોજનના ચેપ્ટરમાં 11મા ધોરણમાં H2O2 નું બંધારણ તમે ભણી ગયેલા છો.
તો એમાં જે ઓક્સિજનની જગ્યાએ આપણે શું મૂકશું? સલ્ફરને મૂકશું, અને H ની જગ્યાએ આપણે Cl મૂકશું, તો આપણને H2Cl2 નું બંધારણ મળશે. ઉપરાંત O2F2 લઈએ તો O2F2 માં પણ આપણે H ની બદલે F મૂકી દઈએ તો આપણને O2F2 નું બંધારણ મળશે. એટલે કે આ ત્રણેય અણુઓ જે છે એ સમાન પ્રકારના બંધારણ ધરાવે છે. અગત્યનું MCQ છે, ખાસ યાદ રાખવા જેવો છે. ત્યારબાદ અહીંયા સંકરણમાં જે છે એ પરિવર્તન આવે કે ન આવે એ તમે જાતે વર્કઆઉટ કરશો. આ એક અગત્યના પ્રશ્ન પૂછાઈ શકે કોઈ પણ પ્રક્રિયા માટે કે ભાઈ પ્રક્રિયા થઈ તો પ્રક્રિયક સાઈડ જે સંકરણ હતું જે તે તત્વનું, ધારો કે સલ્ફરનું, આ બાજુ સલ્ફરનું જે સંકરણ હોય અને જો આકાર જે અણુનું હોય તો આ બાજુની સાઈડ જે નિપજ બની એમાં જે સલ્ફર હતો એમાં સંકરણ કયું આવે અથવા એનો આકાર કયો થાય? તો આપણે કેમિકલ બોન્ડિંગમાં આ દરેક અણુ જોઈ ગયા છીએ, તો એને વર્કઆઉટ કરી લેજો MCQ ના પર્પઝથી P બ્લોકમાં. બરાબર. H2Cl2 ની મેં તમને વાત કરી દીધી કે આ પ્રમાણે હોય છે. ત્યારબાદ PCl3 ના ગુણધર્મની વાત કરીએ તો એક પ્રકારનું ઈ પ્રવાહી છે, ટેલી પ્રવાહી છે. ભેજની હાજરીમાં તે જળ વિભાજન પામે છે. ભેજ એટલે H2 અને H2 એટલે ઇન્ડાયરેક્ટલી ઓક્સિજન. હવે એક વસ્તુ યાદ રાખજો, ફોસ્ફરસને આખા આવર્ત કોષ્ટકમાં જો કોઈ તત્વ ગમતું હોય તો એ ઓક્સિજન છે. ફોસ્ફરસને ઓક્સિજનની ભાઈબંધી ચીન ને પાકિસ્તાન જેવી છે. બરાબર, બે ખાસ મિત્ર. તો ફોસ્ફરસ જે છે એ ઓક્સિજનને હોય નથી ગોતી નાખના તરત પ્રક્રિયા શરૂ કરી નાખી એની. તો અહીંયા H2 સાથે પ્રક્રિયા થાય તો 3Cl જે છે એ દૂર થાય ને 3OH આવે એની જગ્યાએ. બરાબર. તો આપણે ખાલી સમજવા ખાતર એવું સમજશું કે આ P ની સાથે ધ્યાનથી જુઓ તો અહીંયા 3H અને 3O લાગી ગયા, 3OH લાગી ગયા. સમજવા ખાતર આપણે સમજીએ છીએ. ખરેખર બંધારણ થોડુંક અલગ હશે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. બરાબર. તો આ H3PO3 જે છે એમાં આપણે એવું સમજશું કે 3Cl ગયા ને 3OH આવ્યા, સમજવા પૂરતા. પરંતુ બંધારણ થોડું કેવું અલગ હશે. પણ સાથે આપણને અહીંયા HCl મળશે. આ HCl ની જે છે આપણને એના ધુમાડા નીકળશે, એટલે આપણે એટલે ધુમાડા પ્રોડ્યુસ થાય આપણને એવું લાગશે એમાંથી. એટલે કે PCl3 ની પ્રક્રિયા પાણી સાથે ભેજની હાજરીમાં આપણને ધુમ્મસ ક્રિએટ કરશે, એટલે કે એક પ્રકારનું ધુમાડા આપશે આપણને. આ ખૂબ અગત્યનું છે, યાદ રાખજો. ત્યારબાદ જો H2O નો ઈ OH લઈ લેતો હોય PCl3, એનો મતલબ એમ કે એને ગમે એ બીજો આપો સંયોજન, એનું ટાર્ગેટ શું હોય છે? ઓક્સિજન. તો આ OH સમૂહ ધરાવતા આપણે કોઈ પણ કાર્બનિક સંયોજનો લઈએ, દાખલા તરીકે એસિટિક એસિડ હોય અથવા ઇથેનોલ હોય, બરાબર, અથવા પછી બેન્ઝીન સલ્ફોનિક એસિડ હોય, એમાં પણ OH આવેલો છે. તો આ બધા સાથે આ જ પ્રક્રિયા થાય. દાખલા તરીકે આપણે જો એસિટિક એસિડ લઈએ તો એસિટિક એસિડના OH જો વયો જાય અને આ કાર્બન હારે Cl લાગી જાય, જો COCl મળી ગયો, તો 3Cl માંથી વયા ગયા, 3 OH લાગી ગયા. એટલે અહીંયા આપણે 3 અણુ જોઈએ, 3 એસિટિક એસિડના 3 અણુ લીધા, ત્યાં 3 OH વયા ગયા અને 3Cl લાગી ગયા, આપણને મળ્યો એસિટાઇલ ક્લોરાઇડ. આપણે મળશે અહીંયા H3PO3. આ H3PO3 નું બંધારણ આપણે ખાલી સમજવા ખાતર સમજવું તો એવું સમજાય કે આ જે PCl3 તમને આપેલો છે અહીંયા, એમાં અહીંયા OH મૂકવાનો, અહીંયા પણ OH મૂકવાનો, આ જગ્યાએ ડબલ બોન્ડેડ O મૂકી દો અને અહીંયા મૂકી દો H. તો આ જે બંધારણ થયું એ H3PO3 નું બંધારણ થયું. બરાબર છે. સમજવા ખાતર સમજશું કે ભાઈ 3Cl ગયા, 3OH આવ્યા. બરાબર. ત્યારબાદ ઇથેનોલ લઈએ તો આપણે આ જ પ્રમાણે ઇથેનોલમાંથી આપણને મળશે ઇથાઇલ ક્લોરાઇડ. આ જ પ્રમાણે પ્રક્રિયા થઈને, એટલે કે આપણે એક અણુ PCl3 જે છે એ 3 અણુ પાણી સાથે પ્રક્રિયા કરે, અથવા 3 અણુ એસિડિક એસિડ સાથે પ્રક્રિયા કરે, અથવા 3 અણુ ઇથેનોલ સાથે પ્રક્રિયા કરે. તે યાદ રાખવાનું છે. PCl3 જે છે એનો આકાર પિરામિડલ થશે, કેમ કે એમોનિયાનો ભાઈ થયો એ 3 સિગ્મા અને 1 લોન પેર. આ 3 સિગ્મા અને 1 લોન પેર એટલે એમોનિયાની જેમ થયું, એટલે પિરામિડલ આકાર આવે. બંધ ખોડો જે છે એ તો નેચરલી થોડોક અલગ પડે જ તે, અને સંકરણ એ પ્રમાણે અહીંયા sp3 થશે. ત્યારબાદ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડની વાત કરીએ PCl5 ની, તો PCl5 જે છે એ બને કેવી રીતે? તો અગાઉ આપણે જેવી રીતે PCl3 બનાવતા હતા એવી જ રીતે PCl5 બની શકશે. ખાલી ફેર એટલો કે અહીંયા આપણે વધારે પ્રમાણમાં Cl2 જોશે, એટલે કે P4 + 10Cl2, તો આપણને PCl5 મળી શકે.
અથવા PCl3 સાથે Cl2 ની વધારે પડતો પ્રક્રિયા કરવી હોય તો આપણને PCl5 મળી શકે. ક્લિયર? ઉપરાંત બીજી એક મેથડ છે. આપણે અહીંયા વાત કરી હતી કે ભાઈ P4 વત્તા SOCl2 કરો. બરાબર? PCl3 માટે. ઈ જ લોજિક અહીંયા છે. P4 વત્તા SO2Cl2 કરો. એક થોડો રિફરન્સ અહીંયા આવી ગયો. ઓલા આપણે શું હતું? PCl3 માં SOCl2 હતું. થાયોનિલ ક્લોરાઇડ હતો. આપણે P4 માંથી હવે PCl5 બનાવવો હોય તો આપણે અહીંયા શું લેશું? હવે SO2Cl2 લેશું કે એમાં સલ્ફર +6 માં છે. નામ થશે સંયોજનનું સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. આ સલ્ફર +6 છે જે ઈ વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા છે +4 કરતા. એટલે શું કરશે? ફોસ્ફરસ કે જે 0 માંથી છે એને સીધો +5 માં મોકલશે. અગાઉના કેસમાં આ સલ્ફર +4 માં હતો, ઈ ફોસ્ફરસને 0 માંથી +3 માં મોકલતો હતો. હવે જો અહીંયા હું SO2Cl2 લઈ લઉં તો આ 0 વાળો ફોસ્ફરસ ક્યાં જાય? +5 માં જાય અને Cl5 બનાવે અને સાથે SO2 મળશે. અહીંયા આપણને આ નિપજ મળશે નહીં. એટલે કે તમે આ પ્રક્રિયા અલગથી ટેક્સ્ટબુકમાં ફરીવાર લખશો. P4 વત્તા SO2Cl2 નિપજ તરીકે આપણને મળશે PCl5 સાથે SO2. આ ક્લિયર? તો આ તમે પ્રક્રિયા જાતે ટેક્સ્ટબુકમાં સાઈડમાં લખશો અને અહીંયા વર્કઆઉટ કરશો કે સંકરણમાં અથવા આકારમાં કેવો પરિવર્તન આવ્યો સલ્ફર માટે અને ફોસ્ફરસ માટે. બરાબર? ત્યારબાદ PCl5 ની વાત કરીએ એના ગુણધર્મોની. તો પીળાશ પડતો સફેદ પાવડર છે PCl5 અને ભેજવાળી હવામાં તે જળ વિભાજન પામે અને બનાવે POCl3. હવે આપણે આ એક ગુણધર્મ સમજતા પહેલા આપણે એકનો આકાર વિશે થોડીક માહિતી મેળવી લઈએ તો આપણે ગુણધર્મો સમજવા એના સલાહ પડશે. તો PCl5 નો આકાર લઈએ આપણે. તો અગાઉ તમે આપણે કેમિકલ બોન્ડિંગના ચેપ્ટરમાં આપણે 11 ધોરણમાં વાત થઈ ગયેલી છે. કુલ 5 ક્લોરીનમાંથી 3 ક્લોરીન જે છે એ ઇક્વેટોરિયલ ક્લોરીન કહેવાય. બરાબર? એટલે કે પંખો લઈએ તો પંખાનો જે આ વચ્ચેનો પંખાનો ગોળ ભાગ અને બાકીના 3 ક્લોરીન જે છે પંખાના 3 પાંખિયાના છેડે આવેલા હશે. ત્યારબાદ આ ઉપરનો નીચેનો Cl જે છે એ પંખાની એક સ્ટીક ઉપરની સાઈડ કે જે છત સાથે બાંધેલી હોય, લગાડેલી હોય, અથવા નીચે બીજી સ્ટીક આપણે સમજવાની, ઇમેજિન કરવાની. તો આ બંને સ્ટીક વચ્ચેનો એંગલ જે છે 180 ડિગ્રી છે. આપણે આ બે Cl ને કહીશું એક્સિયલ Cl એટલે કે અક્ષીય ક્લોરીન. આ બે 3 Cl જે છે પાંખિયાવાળા ક્લોરીન ને આપણે શું કહીશું? નિરક્ષીય બંધ આપણે કહીશું એને. બરાબર છે? એટલે કે અહીંયા આપણે એને કહીએ ઇક્વેટોરિયલ ક્લોરીન. તો અહીંયા 3 ઇક્વેટોરિયલ ક્લોરીન આપણને મળે છે અને 2 એક્સિયલ ક્લોરીન મળે છે. આ બંધ ખૂણો જે છે ઇક્વેટોરિયલની 120 ડિગ્રીનો હોય છે. એટલે અહીંયા 3 Cl ઇક્વેટોરિયલ છે એટલે આપણને 120 ના 3 ખૂણા મળશે. જ્યારે આ બે જે છે સ્ટીક વાળા Cl એટલે કે અક્ષીય Cl એનો ખૂણો 180 નો થશે. બીજું બંધ ખૂણા બીજા બધા લઈએ તો આમાં 90 ડિગ્રીના કુલ 6 ખૂણા છે. ઉપરનો Cl જે છે સ્ટીક વાળો એ 3 પાંખિયાવાળા Cl સાથે 90 ડિગ્રીના 3 ખૂણા બનાવે. એ પ્રમાણે નીચેનો Cl પણ બીજા 3 Cl સાથે 90 ડિગ્રીના 3 ખૂણા બનાવે. એટલે કુલ 90 ડિગ્રીના 6 ખૂણા થયા. 120 ના 3 અને 180 નો એક ખૂણો થયો PCl5 ની અંદર. બીજું એ કે આ બંધ લંબાઈ ખૂબ અગત્યની છે. તો આ જો આ બંધ લંબાઈ જે છે એ 202 આપેલી છે, આ 240 આપેલી છે. એવું કેમ? એનું કારણ એ છે કે આ જે એક્સિયલ ક્લોરીન જે છે એની સાથે આ ઇક્વેટોરિયલ ક્લોરીનના બંધ ખૂણા 90 ડિગ્રીના છે. એટલે કે એનો મતલબ એમ કે એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ખૂબ નજીક હશે. એટલે કે આ એક્સિયલ ક્લોરીનનું ઇલેક્ટ્રોન યુગ્મ અને આ બંધ અને એક્સિયલ ક્લોરીન જે હોય એનું જે આવે ઇલેક્ટ્રોન યુગ્મ એની વચ્ચે પ્રબળ અપાકર્ષણ થાય. એને લીધે અહીંયા જે આ બંધ લંબાઈ હશે એટલે કે ક્લોરીન જે છે એ દૂર જશે. બરાબર છે? એટલે બંધ લંબાઈ જે છે એની વધશે. તો આપણે વાત કરી શકીએ અહીંયા કે આ વધુ પ્રબળ અપાકર્ષણ થાય બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું, એટલા માટે આ બંધ લંબાઈ વધી ગઈ એક્સિયલ ક્લોરીનની. એની સાપેક્ષે આ જે બાકીના 3 ક્લોરીન જે છે ઇક્વેટોરિયલ વાળા એની બંધ લંબાઈ નાની હશે, કેમ કે 120 નો એંગલ હોવાથી પરસ્પર અપાકર્ષણ જે છે એ વધારે હશે.
આ ક્લિયર છે? ત્યારબાદ આપણે વાત કરીએ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ ના ગુણધર્મોની ફરી એકવાર. તો અહીંયા PCl5 જે ગુણધર્મ જે છે એ પાણી સાથે પ્રક્રિયા કરીને સૌથી પહેલા POCl3 બનાવે છે. POCl3 ની અંદર અહીંયા આપણી આગળ જે બે Cl દૂર થયા એ બે Cl કયા હશે? તો કે આ બંને Cl જે છે એ ખૂબ જ નિર્બળ બંધથી જોડાયેલા છે. એટલે કે આ બે Cl જે છે એક્ઝિયલ ક્લોરીન, ઈ ક્લોરીન નો બંધ સૌથી પહેલા તૂટશે. 5 Cl માંથી 2 Cl ભાગી જશે, બાકીના 3 Cl જોડાયેલા રહેશે કેમ કે એના બંધ પ્રબળ છે, બંધ લંબાઈ નાની છે એટલે. તો આપણે અહીંયા POCl3 મળશે, 2 Cl વયા ગયા, એ 2 Cl જે છે એ પાણીના H+ સાથે HCl બનાવશે, બરાબર, અને આપણને મળશે અહીંયા POCl3. ત્યારબાદ POCl3 નો આગળ ફરીવાર પ્રક્રિયા થશે પાણી સાથે અને વળી પાછા Cl ની બદલે OH આવશે એટલે આપણને છેલ્લે મળશે H3PO4 ફોસ્ફરિક એસિડ અને એ પ્રમાણે અહીંયા HCl બનશે. તો યાદ રાખજો, આપણે કહી શકીએ કે જે નેટ પ્રક્રિયા તમે જો લેશો તો PCl5 સમગ્ર પ્રક્રિયાને અંતે ફોસ્ફરિક એસિડમાં રૂપાંતરિત થાય છે. આ ક્લિયર? આ ખૂબ અગત્યનું છે, ભૂલવું જોઈએ નહીં. એની સાપેક્ષે જો PCl3 લઈએ તો આપણને H3PO3 મળે છે અહીંયા ફોસ્ફરસ એસિડ H3PO3 જેમાં ફોસ્ફરસ છે એ +3 માં છે, એટલે કે ઓક્સિડેશન અવસ્થા બદલાતી નથી. અહીંયા પણ PCl5 જે છે એ +5 અવસ્થામાં તે આપણને આપે છે ફોસ્ફરિક એસિડ. ક્લિયર? તો અહીંયા રેડોક્સ પ્રક્રિયા થતી નથી, માત્ર જળ વિભાજન પ્રક્રિયા છે, એટલે યાદ રાખજો ખાસ. બંને કેસમાં આપણને અહીંયા HCl મળે છે. તો અહીંયા 5 HCl કુલ મળીને અહીંયા આપણને 3 HCl. ક્લિયર? ત્યારબાદ આગળ વધીએ તો PCl5 જે છે એને ગરમ કરો તો શું થાય? તો PCl5 નું ગરમ કરતા વિઘટન થાય છે કેમ કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. તો આપણને વિઘટનથી PCl3 અને Cl2 મળે છે. ક્લિયર? એટલે કે જો ગરમ કરો તો પૂર્વગામી પ્રક્રિયા થશે. એનાથી ઊંધું વિચારો, ઠંડુ પાડો તો શું થાય? આ સંતુલન પ્રતિગામી દિશામાં આગળ વધે. એટલે આ એક્ઝામમાં અગત્યનું છે કે કઈ બાજુની પ્રક્રિયા કઈ રીતની હશે, ઉષ્માક્ષેપક કે ઉષ્મા શોષક. એટલું ક્લિયર? ત્યારબાદ અગાઉની જેમ PCl3 જેમ Cl ની બદલે OH એક્સચેન્જ કરતો તો Cl સાથે OH નું, એ પ્રમાણે અહીંયા પણ PCl5 જે છે એ Cl આપીને OH લેશે. ક્લિયર? કેમ કે ફોસ્ફરસને ઓક્સિજન બહુ ગમે છે. તો અહીંયા ઇથેનોલ લઈએ આપણે કે જેમાં OH છે, બરાબર. તો અગાઉની જેમ જ તે પ્રક્રિયા થશે, પણ અહીંયા આપણને POCl3 મળશે. યાદ રાખજો, આ એક અલગ છે સહેજ એવું. અગાઉ શું હતું? અગાઉ જો આપણે ધ્યાનથી જોઈએ તો અહીંયા ઇથેનોલ સાથે આપણને H3PO3 મળતો હતો. ક્લિયર? અહીંયા આપણને શું મળે છે? POCl3 ને HCl મળે છે. એટલું ક્લિયર? તો આ એક અગત્યની માહિતી છે, ભૂલાવવું જોઈએ નહીં. આ બંનેની પદો જે મળી POCl3 અને HCl, એ અગાઉના કેસમાં અહીંયા હતી નહીં. તો PCl3 ની પ્રક્રિયા ઇથેનોલ સાથે કેવી રીતે અલગ પડે, PCl5 ની પ્રક્રિયા ઇથેનોલ સાથે કેવી રીતે અલગ પડી, એ આપણે વર્કઆઉટ કરવાનું છે આવી રીતે. ત્યારબાદ એ જ લોજિક આપણે કન્ટિન્યુ કરીએ. એસિટિક એસિડ લઈએ તો આપણને અહીંયા CH3COCl મળશે, POCl3 મળશે અને HCl મળશે. એનું કારણ છે, ધ્યાનથી જુઓ તો મેં તમને વાત કીધું હતું કે PCl5 ના 5 ક્લોરીનમાંથી 2 જ ક્લોરીન દૂર થશે, બાકીના 3 ક્લોરીન દૂર થશે નહીં, એટલે આપણે અહીંયા POCl3 મળે છે. જે 2 ક્લોરીન દૂર થયા એમાંથી 1 ક્લોરીન અહીંયા લાગે છે C ની સાથે અને બીજો Cl લાગે છે H ની સાથે, એટલે બને HCl. તો યાદ રાખજો, ઇથેનોલ અને એસિટિક એસિડ આ બંને આપણને HCl આપે છે PCl5 સાથે, પરંતુ PCl3 ના કેસમાં આપણને HCl મળતો નથી. પરંતુ પાણી સાથેની પ્રક્રિયામાં PCl3 હોય કે પછી PCl5 હોય, આપણને HCl તો મળે જ છે. તો આ એક ડિફરન્સ જે કમ્પેર કરીએ છીએ આપણે PCl5 ની પ્રક્રિયાના અને PCl3 ની પ્રક્રિયાની, ખૂબ અગત્યના છે MCQ માટે. ઉપરાંત એક તફાવત અહીંયા બીજો એ છે કે અહીંયા એક જ અણુ વપરાય છે પ્રક્રિયામાં, એક PCl5 સાથે એક ઇથેનોલ. જ્યારે અહીંયા શું હતું? એક PCl3 સાથે 3 ઇથેનોલ અથવા 3 એસિટિક એસિડ, બરાબર છે. એટલે આ અગત્યનું એક ડિફરન્સ પડે છે અહીંયા. ઉપરાંત PCl5 જે છે એની આપણે ધાતુ સાથે પ્રક્રિયા કરાવીએ
સિલ્વર અથવા ટીન સાથે, તો આપણને અનુવર્તી એના ક્લોરાઇડ મળી શકે AgCl અથવા SnCl4. ક્લિયર? ઉપરાંત આપણે અહીંયા વાત કરી કે આ PCl5 નો ઉપયોગ આની બનાવટમાં પણ કરી શકાય, સંશ્લેષણમાં. અહીંયા આપણે સ્ટેટમેન્ટ એની રિએક્શન આપેલી છે. તો આ રિએક્શન અગત્યની છે ઓર્ગેનિકના સંદર્ભમાં પણ. ત્યારબાદ આપણે વાત કરીએ હવે 7.7 ની, તો આપણે વાત કરી હતી કે PCl3 ભેજમાં શા માટે ધૂમ્ર ઉત્પન્ન કરે છે, તો એનું કારણ છે HCl. ત્યારબાદ કોયડો 7.8 એ પણ આપણે વાત થઈ ગયેલી છે. લક્ષણ સંબંધિત પ્રશ્નો જે છે એ પણ આપણે ઇનડાયરેક્ટલી વાત અહીંયા થઈ ગઈ. તો આપણો હવે અહીંયા લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફોસ્ફરસના જે ઓક્સાઇડ્સ અથવા ફોસ્ફરસના જે ઓક્ઝો એસિડ્સ હોય તેની વાત ડિટેલમાં કરીશું. ઓકે, થેન્ક યુ, બાય.